काहू हाथ ना सूझे हाथ। अक्षरातीत धामना धણીની અપાર કૃપા કે આપણે આજે પીપલોદની ધર્મધરા પર વિરાજમાન અને આપણા માટે રાજ્યએ આ એવો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું અને જે પીપલોદની સેવા સમિતિ સર્વ સુંદર સાથ અને જે સહયોગી આપણા બધા જે વિસ્તાર સુંદર સાથ અને જે કંઈ પ્રવચન આપણે સાંભળી રહ્યા છે તો એમાં થોડોક વિચાર આપણે કરીએ કે હમણાં પણ હજુ આપણે જાગવાનું જે જરૂરત છે અને રાજ્યએ બધું આખી દુનિયા જોઈ લીધી એટલે આપણે જોવાની બાકી આ રાજ્ય કહી દીધું આમાં કે દેખે સાતો સાગર રાજ્ય બધું દેખી લીધું એટલે હવે બીજો કોઈ સાગર જોવા જવાનું આપણે કોઈ ટેન્શન હજુ કોઈને એમ લાગે કે ચાલો ભાઈ મેં આખી દુનિયા સમુદ્ર નહીં ભળ્યો ચાલો ભાળી આવું એમ કરીને જાતા ને આ રાજ્ય ના પાડે કેમ ના કેમ પાડે કે દેખે સાતો સાગર ઓર દેખે સાતો લોક હજુ કોઈને સ્વર્ગ જવાની ઈચ્છા હોય તો રાજ્ય કીધું એ સ્વર્ગે મેં જોઈ લીધું એટલે તમારે જવાની જરૂરત નથી એ સ્વર્ગ કેવું છે પાતાળ સાતો દેખ્યા કે પાતાળમાં પણ હું જઈને બધું મેં જોઈ લીધું જાગે પીછે સબ ફોક આ બધું સ્વપ્નાની જેમ છે એટલે આપણે આમ તેમ ફાફા મારવાની જરૂરત નથી આ વાત અલગ કે આપણે હગાવાલાના ભેળા ભેળા પ્રયાગરાજ એ ફરી આવ્યા પણ ખરેખર જવાનું આપણે માટે નથી સુંદર સાધના માટે નથી કેમ કે એ વિચાર કરો રાજ્ય બધા સમુદ્રનું બધું કરી દીધું પછી આ નદીમાં જવાનું શું જરૂર હતી આપણે એટલા માટે આ પ્રસંગ આપણા સુંદર સાધના માટે અને એટલા માટે આપણે જે મહારાજજી કેટલી સુંદર ચર્ચા કરી કે ઘાવ લગ્યા ની કલર 443 વર્ષ થઈ ગયા આપણને આ વાણી મળે તો પણ આપણે આમ જ છે તો આપણે કેટલા વાગે આપણા આ જાગવાના કેમ કે મારાથી શુદ્ધ ગુજરાતી નથી બોલાતી આપણે પછી આપણી જેમ તેમ કરી દઈએ શુદ્ધ પછી હિન્દી થાય બરાબર ને આ અમારે જોર લગાડવું પડે એવા નવા નવા શબ્દ ઢૂંઢવા પડે ને એ અમારા દિમાગમાં આવે નહીં તો કઈ નહીં તો એટલા માટે આ વાત કરી કે એ છાતા સલ અંધેર કાઉ હાથ ના સૂજે હાથ આપણે બધા જેટલા સુંદર સાથ અર્થાત 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વર સૃષ્ટિ આયા દુનિયાના જીવો પર વિરાજમાન થયા તો દુનિયાના જીવો અંધકારમાં હતા આપણે પણ બધા અંધકારમાં થઈ ગયા તો રાજ્યએ આવીને રાજ્ય આ બધું મંથન કર્યું કે આ બધા ખોવાઈ કઈ ગયા દાહોદ વાળા કે આખા ગુજરાતના ભારતના જેટલા કઈ પરમધામથી આવ્યા એ કઈ ખોવાઈ ગયા તો બીજા નાસિકમાં ખોવાઈ ગયા બીજા હરિદ્વારમાં ઉંગળવા રહી ગયા બીજા પ્રયાગરાજમાં રહી ગયા અને બીજા જે આપણે મેરે હતા એ ઉજ્જૈન જતા રહ્યા અને જે ઉજ્જૈન ની જવાય એ ટુવાટીમાં ફરી આવ્યા મહીસાગરમાં એટલે રાજ્ય આવીને બધું મંથન કરી લીધું ભલે હવે તમે નદી નાળામાં ટેન્શન લેતા નહીં એ છોડો સાથે સાગર મંથન કરી દીધા અને બધા લોક ને બધા પાતાળ મેં મંથન કરી લીધા બધા જૂઠ પણ ક્યારે જૂઠ જ્યારે વાણી સાંભળવું ને અને રાજ્ય કીધું જાગે પીછે સબ ફોક જાગવો તો જૂઠ અને નહીં જાગવો તો સાચું લાગે અને જે નહીં જાગ્યા સાચું લાગ્યું ને એ પીઠ આપણે ટોળામાં થઈને ડૂબકી લગાવી લીધી ઘણા ફરી આવ્યો આપણા વાળા ઘણા બધા અહીંથી જાય અને કઈ ફરી આવ્યા પ્રયાગરાજમાં તે જે શું હતું ત્યાં આગળ પાપ ધોવાય છે ને વિષ્ણુ પુરાણમાં કથા કે પાપ ધોવાય એટલે મુક્તિ મળે સીધી વાત પાપ ધોવાય એટલે મુક્તિ મળે તો એ બધા પાપ જેના પાપ તઈ ડૂબકી લગાડતા ધોવાઈ ગયા ઘેર કેમ આવ્યા તમે જાઓ ઉપર
ભાઈ તમારા પાપ ધોવાઈ ગયા. શાસ્ત્રોમાં કીધું ઋષિ મુનિએ કીધું, આ મેં નથી કીધી, કેમ કે આપણે તે સ્વયંની વાત કહેવાની નહીં. જે ઋષિ મુનિએ કીધું ઋષિ મુનિના ગળામાં નાખી દેવાની. ભીદ્યતે હૃદયસ ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાહ ક્ષીયંતે ચાસ્ય કર્માણિ તસ્મિન દેષ્ટે પરાવર. તમારા બધા કર્મ ક્ષીણ થઈ જાય, અર્થાત ધોવાઈ જાય, તસ્મિન દૃષ્ટે પરાવરે, તો તમારી મુક્તિ થઈ જાય. તો જે પાછા ઘરે આયા અને જે પોતાના ઘરમાં આયા, એનો અર્થ થાય કે એ પાપ ધોવાયા નથી અને પાપ ભોગવવા પાછા આવ્યા. પાપ હોય તો એ ધોવાઈ જતા તો બધા કઈ જતા, સીધા મુક્તિમાં જતા, સીધા મુક્તિમાં જાય. રાજ્ય પણ આપણે વાણીમાં કીધું, શાસ્ત્રોની વાત છોડી દઈએ. આપણે વાણીમાં સ્પષ્ટ રાજ્ય કરી દીધું કે ભ્રાંત સર્વે ભાજી જશે. એ જન્મો જન્માંતરની બધી ભ્રાંતિ ભાજી જશે, ઉડી જશે આશંક, બધા સંશય દૂર થશે. કર્મની કામસ કેમ રહે ભલ્યો શ્રી ભગવાન. તમે સીધા ભગવાનને ઘેર ભળી જાઓ. પણ બધા ડૂબકી લગાવી લગીને પાછા આયા, તો એના મતલબ કે એનાથી પહેલા જે સ્નાન કરીને ગયા ને આપણા પૂર્વજ, એ પૂર્વજોના પાપ પડ્યા હતા, એ લઈને પાછા આવ્યા. કઈ જવાના? રાજ્યએ અહીં મંથન કર્યું આ વાણીમાં. આનું કીધું, એ 10 દિશ લોક ચવદે વિચાર દેખે વચન. મેને 10 દિશ લોક ચવદે વિચાર દેખે વચન. બધું વિચાર કર્યું કે મારા પરમ ધામની બ્રહ્મ સૃષ્ટિ કઈ ખોવાઈ ગઈ, દાएं बाएं ઉપર પોસ્ટ આ બધા ખોવાઈ ગયા. 14 લોકમાં મોહ સાગર મથકે કાઢે 105 રતન. ધ્યાન રાખજો, રાજ્ય મંથન કર્યું છે. સુંદર સાથે કઈ જવું જોઈએ, દુનિયાના પેલા દેવ અને અસુરોએ મંથન કર્યું તો એમના જીવ અહીં ડૂબકી લગાડવા જાય, પણ અહીંયા ધામનો ધણી મંથન કરે. આમ લખ્યું, હું પાછો વાંચી લઉં, પછી કોઈને સંદેહ થતો કે મહારાજજી કઈથી લખીને લાવ્યો. કલશ ગ્રંથ અને પ્રકરણ નંબર 18 અને ચોપાઈ નંબર 6 ઘર વાંચજો. મોહ સાગર મથકે મંથન કરી કાઢે 105 રતન. રાજ્ય કેટલા રતન કાઢ્યા? 5. અને પેલા દુનિયાના દેવ દેવતાઓએ કેટલા કાઢ્યા? 14 રતન. હમણાં કોઈક આપણને પૂછે 14 રતન જે નામ આપણને આવડે? એ દુનિયાના 14 રતન છોડો, જે રાજ્ય પરમધામથી આ જે અહીંયા 14 રત્ન રૂપી આ ગ્રંથ લાયા ને, એ 14 રૂપના આપણી કિતાબોના નામે આપણને નહીં આવડતા હોય. ભાઈ રાસ પ્રકાશથી લઈને બડા ક્યામત નામે 14 ગ્રંથ છે. એ તમે ક્રમથી બોલો તો આપણને આડો ઓળું થઈ જાય. આડો ઓળું થાય, બોલો તો ખરા, તોય નહીં આવડે. તો રાજ્ય મંથન કર્યું, કેટલા રત્ન કાઢ્યા? 5. અને આ પેલા સુર અને અસુરોએ મંથન કર્યું તો 14 રત્ન નીકળ્યા. અને આપણે બધા મંથન કરીએ, ઘી દહીંને મંથન કરે તો કેટલું નીકળે? શું નીકળે એમાંથી? એમાંથી 1 રત્ન નીકળે. એને કહેવાય મક્ખન. ઘી બાદમાં નીકળો, મક્ખનને ગરમ કરીએ તો પછી ઘી નીકળે, અને જે હોય બાકીની છાશ હોય. અર્થાત આ વિચારના છે આપણા માટે કે આપણે જેને કહીએ, જે આપણો સનાતન ધર્મ કહીએ કે આપણા હિન્દુ ભાઈ કહીએ કે જે કંઈ કહીએ, કેટલી ઘોર અજ્ઞાનતામાં, વ્યર્થની ફાલતુની કથામાં હમણાં લગભગ 2000 કરોડ કે 20,000 કરોડ આ લોકોએ ખર્ચ કર્યા. 2000 કરોડ રૂપિયા એ ગંગાના આપણે સંગમમાં માત્ર ડૂબકી લગાવવા. એ પણ આ ટાઈમમાં પછી આપણે ફરવરીમાંથી આપણે જાન્યુઆરીમાંથી ફેબ્રુઆરીમાં જઈએ તો. બાકી સંગમ તો જ્યારની આ દુનિયા બની, જ્યારનું ગંગા યમુનાનું એ આપણે થયું ને ત્યારનું સંગમ છે. આપણે બધા હવે સતયુગમાં કોઈ જે સ્નાન કરવા નથી ગયું, અને કોઈ આપણે ત્રેતાયુગમાં સ્નાન કરવા નથી ગયું, અને કોઈ દ્વાપરમાં પણ ગયો. ડૂબકી લગાવવું હોય તો ભગવાન રામ, હમણાં મહારાજજી કીધું આપણે સરયુ જે આપણે નદીમાં કેમ સમાધિ લીધી, ભગવાનને જદી કરવું હોય તો સંગમમાં જાય સમાધિ લેતા, ત્યાં ડૂબકી લગાવતા, પણ પોતે ભગવાને ડૂબકી લગાવી નથી, પણ એમના ચેલા બધા ડૂબકી લગાવે.
પણ આપણે સુંદર સાથે ક્યાં ડૂબકી લગાડવાની છે? તો એ આ પ્રેમનો દરિયો. ધ્યાન રાખજો, 4 બૂંદ ટપકી ગયા નાસિક, ઉજ્જૈન, પ્રયાગરાજ અને હરિદ્વારમાં. 4 બૂંદો. 4 બૂંદ મતલબ 4 ટપ્પા. આપણે ઘડામાંથી પાણી ભરીને આવતા હોય અને એમાંથી પાણી ઝલકાઈ જાય તો 4 બૂંદ નીચે ટપકી જાય. એવી રીતે સમુદ્ર મંથનમાં પેલા દેવ અને અસુર, એ મતલબ જે પાર્ટીએ જે કર્યું, 14 રત્ન નીકળ્યા. 14 માંથી મુખ્ય હતું અમૃત. એ અમૃત લઈને આ બાજુ 2 ભાઈમાં અર્થાત બીજેપી અને કોંગ્રેસમાં ઝઘડો થયો. મુખ્યમંત્રી કોણ બને? મતલબ સુર ને અસુરનો ઝઘડો થયો કે 14 રત્નમાંથી કોણ? એમાં અપ્સરા નીકળી, ઐરાવત નીકળ્યો, વિષ નીકળ્યું, એલું નીકળ્યું, ઘણું નીકળ્યું. એમાં તો બધું લઈ લીધું. પણ એ જે જહર નીકળ્યું એ શંકર ભગવાનને મળ્યો, પણ અમૃત કોને મળ્યો? કોઈને મળ્યો નહીં. અમૃતનો સીધો અર્થ થાય જે અમૃતનું રસપાન કરે એની મુક્તિ થઈ જાય, એને બીજો જન્મ લેવો પડે નહીં. એ અમર થઈ જાય, એ અખંડ થઈ જાય, એ જેમ હોય તેમ. તો પેલા દેવોએ વિચાર કર્યો કે પેલા દાનવ એ લોકોએ પણ મંથન કર્યું છે, અડધો ભાગ પડાવે તો એ જે અમર થઈ જાય ને હમે અમર થઈ જાય તો આખી જિંદગી એ લોકો અમને પરેશાન કરવાના. કેમ કે કોઈ પણ હથિયારથી મરે નહીં મરે. તમે ગમે એટલું મારો પણ મરવાના નથી. કેમ કે તમે અમૃત પીધેલા અને પેલા અમૃત પીધેલા, એટલે બંને મરવાના નથી. એટલે પેલા એ યોજના બનાવી કે આપણે પેલાને ખબર પડે એટલે આ ઘડો લઈને નહીં પડીએ. એ જે ઘડો નીકળ્યો ને એ લીનાટા મુંબઈ વાળા સમુદ્રથી અહીંથી નીકળ્યા તો કઈ પડ્યા? નાસિકમાં. ગોદાવરી નદીમાં ઝઘડો થયો, છીના ઝપટી થઈ તો એનો અમૃતનો ઘડો ભરેલો જરીક વેરાયો. મતલબ 2-4 ટપ્પા તો પડ્યા અને પાછા એ કરતા કરતા અહીંથી સીધા પીપલોદ આ વાટે ગયા. અહીં પડ્યા નથી. અહીં થઈને દાહોદ થઈને કઈ પહોંચી ગયા? ઉજ્જૈન. તઈ ક્ષિપ્રા નદીમાં ઝઘડો કર્યો અને તઈ છીના ઝપટી થઈ, 2-4 ટપ્પા તઈ વેરાયા અને પછી કઈ ના ગયા પાછા કે ભાઈ અહીં મેળવી પડે, હવે તઈ સંગમમાં જવું પડે. એટલે તઈ નાઠા અને તઈ જઈને પાછું છીના ઝપટી કરી તો બોલે આ તો અમારે પુછલ પડી ગયા, નથી માનવાના. તો કઈ ગયા પાછા એ? ભલે હાવ તો ત્રાહિમામ કોણ રક્ષા કરે દેવતાઓની? વિષ્ણુ ભગવાન. અને વિષ્ણુ ભગવાન કે આગળ સુમેરુ પર્વત, શિવજી કૈલાસ પર્વત, વિષ્ણુ ભગવાન સુમેરુ પર્વત અને બ્રહ્માજી ક્ષીરસાગરમાં. એ તો જે છે આપણે હિમાલયમાં. તો સીધા સંગમથી સીધી ઊભી વાટે પડ્યા. એમ થાય કઈ ના ગયા? સરસાવા થાય હરિદ્વાર. શ્રીજી બી હરિદ્વાર ગયા હતા ને? શ્રીજી ગયા હતા? કઈ ગયા હતા? એ પણ સરસાવા ફરી ગયા ને. કોઈને એથી લાગતું પ્રમાણ નથી. શાહજહાંપુર બુડિયા બીતકમાં નામ લખેલું છે. જ્યાં આપણે મિર્ગીનો રોગ આવ્યો એ શાહજહાંપુર યુપીમાં, સરસાવાથી લગભગ 6 કિલોમીટર દૂર. અને એ વર્ષો જૂની વાત જે તમે હમણાં સરસાવા આપણે જે છે આપણે યમુનાજી અને તે પાર હરિયાણા પાર કરીને હરિદ્વાર જાઓ એટલે વચ્ચે સરસાવા આવવાનું. એ તમે સરસાવા જાઓ કે નહીં જાઓ, વચ્ચે તો આવે જાય. તો એ પેલા હરિદ્વાર જે હતા એ આપણે સરસાવા ફરીને સીધા હરિદ્વારમાં તઈ છીના ઝપટી થઈ અને સીધા કઈ પહોંચી ગયા? હિમાલયમાં. હિમાલયમાં પહોંચ્યા એટલે એ અમૃતનો ઘડો કોના હાથમાં મળ્યો? વિષ્ણુ ભગવાનને. કે ભગવાન રક્ષા કરો, ત્રાહિમામ અમારી. કેમ શું થયું કે આ અમૃતનો ઘડો પેલા દાનવ લોકો પી જવાના, લઈ લેવાના. એટલે પી જાય એટલે અમર થઈ જાય અને અમર થઈ જાય એટલે છેક લાસ્ટ સુધી બધાને પરેશાન કરે, એટલે એમને મળવા દેવાનું નહીં. વિષ્ણુ ભગવાને પલક ઝપકતા સુંદર મોહિનીનું રૂપ ધારણ કર્યું, સુંદર સ્ત્રી રૂપ ધારણ કર્યું અને જે અમૃતનો ઘડો હતો એ હતાડી દીધો. મતલબ છુપાવી દીધો. આપણી ભાષામાં હતાડી દીધો એમ કે અમૃતનો ઘડો છુપાવી દીધો. અને જેવો એવો જ બહારથી દેખાય સુંદર ઘડો, પણ એ હાનો ભરલો હતો? આપણા અહીંયા પીપલોદમાં આપણા અહીંયા પેલી જે ગાડી આવે ને સાંજવાળી ગાડી મેમુ, એમાં વેચાય પેલા કેન ભરીને તાળી. નશીલો પદાર્થ હતો. એ નશીલો પદાર્થ આપણે તાળીમાં લેવાનો.
વિચાર કરો, અમૃતનો ઘડો જે ઓરિજિનલ હતો એ વિષ્ણુ ભગવાને છુપાવી દીધો અને એવો ને એવો બીજો ઘડો પ્રગટ કર્યો. બહારથી એવો દેખાય, લેકિન અંદર શું હતું? તાળી. અને મોહિની રૂપ ધારણ કરી. તો પેલા દાનવોને લાગ્યું કે આ જે ઘડો છે આ સુંદર મોહિની રૂપ ધારણ કરી, જે એના જે આપણે કમરમાં ઘડો લઈ રાખ્યો એટલે એમાં લટક મટક ચાલે, બધા એને મોહિનીને ચક્કરમાં ફસાઈ ગયા અને એક એક ગ્લાસ ભરીને લે પી ભાઈ, આ તારે અમૃત પીવું છે, આ પી અમૃત. એ પેલું એ લોકોએ દેખ્યું જ નહીં અમૃત શું છે, આ શું, કેમ કે પેલા મોહિની જે સ્વરૂપમાં એ મત થઈ ગયા. અને અમૃતનો ઘડો પછી દેવતાએ મળી અને બધાએ પી લીધો. એ પીધો નહીં પીધો એ ખબર નહીં, કેમ કે પેલા બધા તાળી પીને શું કર્યા? તાળી પીને નશામાં હુઈ ગયા અને પછી કોણ જાગ્યા? દેવતા. તો દેવતા બધા અમૃતનો ઘડો પી લીધો, બરાબર ને? પી લીધો તો એ બધા દેવતા, ચલો જે દાનવ હતા અમૃત પીવા નહીં મળ્યું, કઈ વાંધો નહીં, તો એમનું શરીર 100 વર 200 વર 300 400 500 વરમાં મરી ગયા. પણ જે અમૃત પીધેલા કઈ ગયા? આ પ્રશ્ન કે અમૃતનો અર્થ થાય કે જે તમે કોઈ પ્રલય આવે, જે આપણે જે હોય કે નિત્ય નૈમિતિક પ્રાકૃતિક કે મહાપ્રલય આવે પણ અમૃત પીધેલો વ્યક્તિ મરે નહીં. તો અત્યાર સુધી એ જ્યારથી વિષ્ણુ પુરાણમાં કથા લખી ત્યારે એ દેવતાઓ જે બધાએ અમૃતની જે પાર્ટી કરી એ બધા જે હિમાલયમાંથી કોઈ ઉતર્યા કે અમે સમુદ્ર મંથન કર્યું હતું, અમે અમૃતને લઈને આમ જતા રહ્યા, પછી અમે ત્યાં જઈને અમૃત પીધું, અમે અમર થઈ ગયા, કોઈ એક આવ્યો અહીં? કોઈ એક આવ્યો નથી. આખી કહાની એક જૂઠ. પણ આખા હિન્દુ સમાજને એક જૂઠની કહાની ઉપર કેટલા વર્ષોથી વર્ષો, હજારો વર્ષોથી બધાને આ જૂઠમાં ફેરવી નાખ્યું. આ તો જ્યારે વાણી આવી ત્યારે રાજ્ય બધું કીધું ભાઈ એ દેવતાએ મંથન નહીં કર્યું, કઈ નહીં, પણ અમે મંથન કર્યું, આ બધું છે જૂઠ. તો સત્ય શું છે? ब्रह्म ज्ञान ही अमृत है और कोई अमृत इस दुनिया में नहीं है. और वही जो ब्रह्म ज्ञान अमृत है वही तो पिलाने के लिए इतनी बड़ा ये हमारा जो इतना बड़ा कार्यक्रम है. और कौन आए हैं? साक्षात राज्य. पन्ना के दरबार से यहाँ जो पन्ना के पुजारी जी हैं जो 24 कलाक राज्य की सेवा में खड़े रहते हैं, जो अपने जो पुजारी दादा भाई पुजारी जी हैं, आप हमेशा आपको गुम्बद जी की सेवा में आप देखेंगे, राज्य की साक्षात राज्य की सेवा में. वो हमें वही अमृत पिलाने आए हैं. और हम कहाँ ढूंढ रहे हैं? पन्ना से अमृत पिलाने हमें यहाँ आए हैं और हम ढूंढ रहे हैं प्रयागराज में. इसका भी जवाब हमें राज्य को देना पड़ेगा कि अमृत तुम्हारे घर पे बरस रहा था, लेकिन अब देखिए अब हमारे बहुत सारे सुंदर सा सुबह आए थे, अभी चले गए. माया का काम है. अब इससे पहले मैं इसमें एमपी में कार्यक्रम था, कदवाड़े गांव, पहला कार्यक्रम. किसी को कुछ नहीं पता, राज्य क्या, प्राणनाथ जी क्या, कुछ नहीं. मैंने किसी ने कहा कि भाई तुम हमारे गुरुजी को बुला करके अपना घर का गृह प्रवेश करो. अब हमें बुला लिया. वहां के लोगों को ये नहीं पता हनुमान कौन है. मान लो कोई देवी देवताओं को भी माने तो हम बोलते हैं भाई देवी देवता से ऊपर भी कोई है, पर इनको यही नहीं पता देवी देवता भी है. अब उससे हम ये राज्य की बात कहाँ करते हैं? तो मैंने सिंपल भाषा में समझाया, सिंपल जो गांव की भाषा. मैंने बोला कि आप खेतर में काम करने जाते हो, बारिश के दिनों में खेत में काम करने जाते हो, मतलब अपनी भाषा में बोलता शब्द पाछा होगा કે તમે ખેતરમાં કામ કરવા જાઓ વરસાદમાં ચોમાસામાં તો આપણા પગ કેવા થઈ જાય? બોલો, કદવાળા. આપણા પગ કેવા થઈ જાય? કદવાળા, કીચડ. પણ આપણે જ્યારે ઘરમાં ભરાઈએ તો શું કરવું પડે? ધોવું પડે. તો એમ મેં બધું જે આપણે નકશો હતો મેં કીધું આખું આ 14 લોકનું બ્રહ્માંડ છે ને એ તમારા કદવાળી ગામનું જેમ આખું કદવાળું છે. मतलब તમે અહીંથી પાતાળથી લઈને વૈકુંઠથી જાઓ એટલે તમે બધા કદવાળા થઈ જવાના. પણ પરમધામમાં પ્રવેશ કરવું હોય તો પોક ધોવા પડે. સાથજી સાપ હુએ બિના અખંડ में क्यों पहुंचत.
તો એવી રીતે જે રીતે આપણે ઘરમાં પોક દઈને જઈએ એવી રીતે હજી આપણે અખંડના ધામમાં જવું હોય ત્યાં તો એ જન્મો જન્માંતરના બધા આપણા પગ અર્થાત આપણું દિલ કદવાળું છે એ સાફ કરવા આટલો મોટો આ આપણો કાર્યક્રમ. અને અહીંયા તો રાજ્યે કીધું કે આ પ્રેમનો સાગર સમુદ્ર એકવાર નહીં, આખો સાગર ગ્રંથમાં જેટલી ચોપાઈ વાંચો ને તો ઘણી બધી સેંકડો ચોપાઈમાં સાગર 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 લખેલું છે. સાગર મતલબ દરિયો. રાજ્ય કીધું કે મેં પરમધામનો પ્રેમનો દરિયો આ ધરતીમાં લઈ આવ્યો, તમે આ દરિયામાં સ્નાન કરો, આ 4 ટપ્પાના ચક્કરમાં જિંદગી વ્યર્થ કરતા નહીં. આ પેલા 20-25 લોકો ગયા, ભગદડમાં મરી ગયા, ભગદડમાં જતા રહ્યા, પણ પાછા ફર્યા નહીં કોઈ પણ. એટલે આ દુનિયાના પાણીથી કોઈ પવિત્ર થવાનું નથી. રાજ્યએ આખું બ્રહ્માંડ મંથન કર્યું. રાજ્યએ આખું બ્રહ્માંડ મંથન કર્યું. પહેલા દેવતા માત્ર સમુદ્ર મંથન કર્યો હતો, રાજ્યએ આખું બ્રહ્માંડ મંથન કરી કીધું કે આ બધું જૂઠ છે, આ જૂઠમાં લાગતા નહીં. પણ ઘણા સુંદર સાથ અહીંથી સરસાવા જાય વાર્ષિક ઉત્સવમાં, ઝોળા લઈને જાય કે જઈએ પોતે બીજાને લઈ જઈએ, કઈ જાઓ સરસાવા, કઈ જાઓ સરસાવા. એટલે બધા સરસાવા જાય, 1-2 દિવસ બરાબર રહે અને સ્વામીજી પ્રવચનમાં બેઠા હોય અને બીજા ઘણા બધા ઝોળો માથે ઉતરી જાય. કઈ જાય? હરિદ્વાર. વિચાર કરો, અમૃતનો દરિયો સ્વામીજી સ્વયં અને બધા વિદ્વજન ત્યાં આગળ અમૃતનો દરિયોમાં એમાં તમને સ્નાન કરાવવા ત્યાં બેઠા અને આપણે ઝોળા લઈને સીધા હરિદ્વાર ગંદા પાણીમાં કદવાળા થવા. પણ શું કરીએ હવે? કેમ કે તો બી ઘાવ ના લગ્યા રે કલેજે. આ કાળજામાં ઘાવ લાગ્યો નથી, વાણી ઉતરી નથી. यदि વાણી ઉતરી જાય તો હમણાં આ કાર્યક્રમ છોડીને ઘેર આપણે આ જે ઘેર ગયા ને એ થોડાક પાછા કદવાળા થવા ગયા અને પાછા સાંજે આવ્યા અહીં ધોવા માટે. કેમ? માયાનું કામ કરવાના એટલે માયાના સંસ્કાર દિલમાં ઉતરવાના. એટલે માયાના સંસ્કાર દિલમાં જાય એટલે એનું કહેવાય આપણી ભાષામાં કદવાળું થઈ જવાય. આપણી ભાષામાં કહીએ, શાસ્ત્રોની ભાષામાં કહીએ તો આપણું હૃદય મેલું થઈ જાય. લેકિન આપણી ભાષામાં કહીએ તો માયાનું કોઈ પણ કામ કરો, એ કોઈ પણ સંસ્કાર દિલમાં જાય એટલે એ અહીંયા જે આપણે અંકિત થઈ જાય એને સાફ કરવા માત્ર એક ઉપાય, पाक न होइए इन पानी से मतलब किन पानी से? देखे सातों सागर के पानी से दुनिया की हर नदी से कोई पाक, कोई पवित्र, कोई तुम्हारे पाप धुलेंगे नहीं. चाहिए अर्श का जल. अर्श मतलब परम धाम, और परम धाम में जल कहाँ है? राज्य के दिल में. वही राज्य का दिल ही पूरा 25 पक्ष है और वहां का जल नहाइए हक के जमात में, ये दुनिया के जमात में नहीं. ये जो उसमें जो बड़े बड़े आचार्यों के जमात में, महामंडलेश्वरों के जमात में, ये लखपतियों के जमात में, ये गरीबों के जमात में बिल्कुल छोड़ दो. राज्य क्या बोल रहे हैं? नहाइए हक के जमात में. जो राज्य की जमात है, तो राज्य की जमात कौन है? सुंदर साथ. तब होइए निर्मल, तो निर्मल हो सकते हैं, और निर्मल ना हो तो परम धाम जाने का कोई सवाल ही नहीं. इसलिए ये कार्यक्रम यहाँ होना, सब विद्वानों का आना, राज्य का आशीर्वाद लेके पन्ना के सुंदर साथ यहाँ आना, अर्थात साक्षात राज्य की आना. क्यों आना? कि मेरे सुंदर साथ परम धाम वाले इस इलाके में इर्द गिर्द सब है, वो माया में डूबे हुए हैं. इसको अमृत पिलाने के लिए अमृत का दरिया लेकर के आए. इस दरिये में जितना डुबकी लगाओ, डुबकी मत लगाओ, इसी में डूब जाओ, निकलो मत, वापस निकलो मत. जैसे हम अनादिकाल से राज्य के प्रेम में परम धाम में थे, वैसे वापस हो जाए. इसीलिए राज्य प्रेम का दरिया लेकर के आए हैं. इसलिए इस दरिया का ध्यान रखना, क्योंकि राज्य ने सब मंथन कर दिया है. 2 मिनट हमारी शेष है, आधा घंटा हमारा हो गया. तो मुख्य में पूरा जो अपने कार्यक्रम का ये बात कहनी थी कि हम सुंदर साथ को
हम अपने आप को यदि सुंदर साथ मानते हैं तो हमें ये बात करनी है और ये विचार करना है, हमारा जो धाम अर्थात जहां राज्य विराजमान है वही हमारे लिए धाम है, और दुनिया के किसी तीर्थ में, किसी नदी में, किसी नाली में, किसी पेड़ में कहीं पर नहाने की, कहीं पर डुबकी लगाने की जरूरत नहीं है, बिल्कुल नहीं। यदि वहां जो भी सुंदर साथ जाएगा उसको पश्चाताप करना पड़ेगा, क्योंकि वहां कोई वहां अमृत है ही नहीं। राज्य ने जब कह दिया, देखो सरकार श्री का एक बहुत प्रिय वाक्य था, क्या था? जागो और जगाओ। फिर स्वामी जी ने पूरा बहुत मंथन किया, जागो जगाओ, ये बहुत अच्छा वाक्य था, पूरा एक बहुत बड़ा आंदोलन चला, जागने अभियान। अब स्वामी जी ने एक वाक्य जो आप देखिए, ज्ञानपीठ का लोगो है, उस लोगों पे लिखा हुआ ब्रह्म ज्ञान ही अमृत है। राज्य का ये ज्ञान ही अमृत है, बाकी दुनिया में कोई सा ज्ञान, कोई अमृत नहीं है। इसलिए अभी महाराज जी आठों बहिष्ठ का वर्णन करके गए कि जो ये ज्ञान लेंगे अर्थात दिल रूपी अंदर हम पिएंगे। ऐसा कैसे पिएंगे? सब श्रोतागण, स्वामी जी, सब यहाँ से विद्वतगण, ये अपने इसमें संगीत के माध्यम से, प्रवचन के माध्यम से हमें सुनाया जा रहा है, हम सुने उसको अर्थात अपने कानों से पिए इसको और दिल में धारण करें। और जिस दिन सुनते 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 एक एक विकार दूर हो जाएगा, एक एक विकार, एक एक करते करते सारे विकार दूर हो जाएंगे, तो हम कहाँ अखंड होंगे? योग माया की पहली बहिष्ठ में। ब्रह्म सृष्टि हमारे अंदर विराजमान है और नहीं है, इसकी चिंता नहीं करनी। जिसके अंदर विराजमान है उसको भी अपना दिल निर्मल करना पड़ेगा, और जिसके अंदर विराजमान नहीं है उसको भी दिल निर्मल करना पड़ेगा। लेकिन वो राज्य को अपना साक्षात प्रियतम मानेंगे तो पहली बहिष्ठ है, तो दूसरी है, तो सातवीं, फिर आठवीं। चार तो अखंड है, चार तो अखंड है। भाई एक बार मान लो किसी की शादी की रील बन गई, मान लो कि 2020 में किसी की शादी हुई और पूरी उसमें सीडी बन गई, पूरी डीवीडी बन गई, पूरी एल्बम बन गई, और मैं बोलूंगा मैं विदेश गया हुआ था और मेरे को इसमें डीवीडी में डाल दो। भाई वो 2020 में हो गई, वो तुम्हें वहां आना चाहिए था, और उसमें कोई परिवर्तन आएगा नहीं। या पहली में जाओ, या दूसरी में जाओ, या फिर आठवीं में जाओ। और पहली दूसरी के लिए जो स्पष्ट संदेश है कि राज्य को अपना प्रियतम मानना पड़ेगा, और नहीं तो फिर हमें आठवीं तो हमारे लिए है ही। वो जब आठवीं हमारे लिए, जो हम यहाँ निर्मल नहीं हुए, इसलिए हमें निर्मल कहाँ होना पड़ेगा? योग माया के ब्रह्मांड में, रोधिनी शक्ति के वहां पर वो रोक के रखेगी, रुको यहाँ पर। तारतम ले लिया गुरुजनों से, तारतम जप लिया, तुम्हारा दिल निर्मल कर लिया तुमने, वहां सेवा पूजा करके, वाणी मंथन करके निर्मल कर लिया, तो निकल लो, कोई रोकेगा नहीं। लेकिन जिन्होंने दिल निर्मल नहीं किया, तारतम ले करके भी दिल वही हमारा दाग अंदर बैठे रहे, तो वो भी हमें रोधिनी शक्ति आगे जाने देगी नहीं, रुके रहो। दोबारा करो, वहां पश्चाताप करो, फिर करो त्राहिमाम मेरी रक्षा करो, त्राहिमाम मुझे बचाओ, पर कोई बचाएगा नहीं, वहां कोई नहीं बचाएगा। वहां तो निर्मल होना ही पड़ेगा, रोना ही पड़ेगा, विरह की अग्नि में जलना ही पड़ेगा। हाथों सीधे साहेब करे मरोर, वहां तो अभी राज्य प्रेम से पिला रहे हैं, वहां फिर बच्चे को दवाई प्रेम से, ले बेटा पी ले, चॉकलेट दूंगी मम्मी बोलेगी। अब जब वो चॉकलेट से भी नहीं माने, आइसक्रीम से भी ना माने, तो माँ उसमें पीठ में एक मुक्का मार के, जब बच्चा रोता है ई करके, तो आ कर देते हैं, डाल देते हैं, मुक्का मार के रो जाती है। वही माँ है जो प्रेम करती है, वही माँ है फिर वो मुक्का मार के दवाई पिला रही है। तो ऐसे ही हमारे लिए हाथों सीधे साहेब करे मरोर। अभी राज्य हमारे बीच में आए हैं, प्रेम से पिला रहे हैं। स्वामी जी पूरा ध्यान से देखिए, स्वामी जी के सिर पर जो वस्त्र हैं, जब स्वामी जी यहाँ बैठते हैं तो आप कभी भी देखना, चाहे वीडियो में देख लेना, चाहे कहीं देखना, स्वामी जी अपने सिर पर जब वस्त्र रखते हैं, जैसे हमारे पास रुमाल है, ऐसे रुमाल कभी नहीं रखते हैं। आप ध्यान रखना, कभी देखना इस बात को। वो जो वस्त्र है, वो वस्त्र जो परमहंस महाराज श्री राम रतन दास जी का वस्त्र है, महाराज जी का, वो आशीर्वाद स्वरूप मिला हुआ स्वामी जी को। जबकि स्वामी जी ने राम रतन दास महाराज जी को देखा ही नहीं, मतलब जैसे हम आप देख रहे हैं,
फिर भी वो वस्त्र उनके सौभाग्य में मिला। तो जब सागर श्रृंगार के जब चर्चा होती है तो वही वस्त्र स्वामी जी सिर पे रखते हैं। तो बड़े महाराज जी राज्य की कृपा से जो कुछ परम धाम का वर्णन करते हैं हमारे लिए, तो साक्षात वही परम धाम का समुद्र, वही जमुना जी वो यहाँ ले आते हैं। और फिर भी यदि मान लो हम उसमें ना नहाए तो हम ही, अर्थात हमारा ही भाग्य फूटा हुआ है। ये विशेष बात है। मंच मंत्री बोले, उबाने खाया